ઘેલા સોમનાથ ખાતે શ્રાવણ માસના છેલ્લા દિવસે માનવ મેરામણ ઉમટ્યું હતું. જસદણના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના પાંચાળ અને સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ યાત્રાધામ પ્રથમ જ્યોતિર્લિંગ સમૂહ મહાત્મ અને મહત્વ ધરાવતું આસ્થાનું સ્થાન એવા ઘેલા સોમનાથ ખાતે શ્રાવણ માસના 5 સોમવારના રોજ ભક્તોની ભીડ વધારે જોવા મળે છે. ત્યારે આ વખતે સોમવારને અમાસ ન હોય ત્યારે મંગળવારના રોજ પણ અમાસનું આયોજન કરવામાં આવશે. ત્યારે અહીં ઘેલા સોમનાથ ખાતે અમાસનું ભવ્ય મેળાનું આયોજન, શિવાલય પર અનુપમ શણગાર, દર્શન કરવામાં આવશે. આ તકે રવિવારના રજાના દિવસે ભક્તોનો સતત પ્રવાહ વધી રહ્યો છે. ત્યારે ભક્તોએ શ્રદ્ધા સાથે દાદાના દર્શન કરી ધન્ય બન્યા હતા. દાદાના સાનિધ્યમાં ધજા ચડાવવામાં આવી હતી. બ્રહ્મચોર્યાસી સહિતના ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમાં દાદાના દર્શન સહિતના સુચારુ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નાયબ મામલતદાર તેમજ પોલીસ બંદોબસ્ત રાખવા અધિકારીઓને ખાસ ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું. મંદિરના ભોજન પ્રસાદ માટે તેમજ મંદિરના વહીવટદારની માર્ગદર્શન અને મંદિરના શિવાલય દર્શન હેતુ હસમુખભાઈ જોશી દ્વારા દુર્લભ આરતી તેમજ શણગાર દર્શન કરવામાં આવ્યો છે. તેમજ શિવ ભક્તો દાદાના દુર્લભ દર્શન કરવા લાંબી લાઈનો નજરે પડે છે. આ ખાસ ઘેલા સોમનાથ મહાદેવનો ઇતિહાસ જોઈએ તો અંદાજે 700 વર્ષ પહેલા જૂનાગઢના રાજકુંવરી સતી મિનળદેવ આ દાદાની શિવલિંગને બચાવવા પાટણના સોમનાથની લિંગને ખસેડીને રવાના થયેલ છે. ત્યારે ત્યારબાદ લાઠીના રાજા હમીરસિંહ ગોહિલ સાથે શિવલિંગ બચાવવા માટે તેમના રસાલા સાથે જોડાયા હતા અને પાટણ સોમનાથથી થોડી આગળ નીકળતા જ હમીરસિંહ ગોહિલ આ શિવલિંગ માટે શહીદ થયા હતા. ત્યારથી શિવલિંગ આગળ વધતા ઘેલા નામના વાણિયા અને તેમના ભાઈઓ અને પિતા સહિત આ શિવલિંગને બચાવવા સાથે જોડાયા હતા. ઘણા બધા ક્ષત્રિયો તેમજ બ્રાહ્મણો જોડાયા હતા અને વેગરાજી, ભીલ અને તેમજ ફોજ લઈને તાબદા થયા હતા અને શિવલિંગને બચાવવા માટે વેજલ ભટ્ટ તેમજ મેહુર તેમજ દરેક સમાજના શિવ ભક્તો આ શિવલિંગને બચાવવા માટે જોડાયા હતા. સતી મિનળદેવે ટેકરી ઉપર સમાધિ લીધી છે. ઘેલા નામના વાણિયા સતત 7 દિવસ સુધી ઝઝૂમીને આ શિવલિંગને બચાવવા આવી અને વેજલ ભટ્ટે આ દાદાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. છેલ્લે ઘેલા નામના વાણિયા સતત લડતા રહ્યા હતા એટલે આ શિવલિંગનું નામ ઘેલા સોમનાથ નામકરણ કરવામાં આવ્યું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ. નિલેશભાઈ પટેલ, અમરેલી. અને મારી ઈચ્છા હતી, આમ તો દર વર્ષે હું લાવું છું બ્રહ્મચોર્યાસી કરવા, અને આ બેનો મનોરોગી બહેનો છે, એ ઉપરાંત વૃદ્ધાશ્રમ માંથી ઘણા બધા વૃદ્ધો, અને એ ઉપરાંત અંધશાળામાંથી અંધ લોકોને હું ઘણા વર્ષોથી ઘેલા સોમનાથ શ્રાવણ મહિનામાં બ્રહ્મચોર્યાસી નિમિત્તે દર્શન કરવા લઈને આવું છું. અને એમાં મનુ દાદા, પછી ભક્તિરામ બાપુ, પછી આ સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા વહીવટદાર તથા અન્ય કર્મચારીઓ ખૂબ જ સહકાર આપે છે અને ખૂબ જ સરસ સંસ્થા છે. અને અમે વર્ષોથી અહીં આવીએ છીએ. મારું નામ મનુભાઈ બિસિલ. ઘેલા સોમનાથ મંદિરમાં હું છેલ્લા 40 વર્ષથી માનવ સેવા આપી અને યાત્રિકોની સુવિધા માટે તમામ પ્રયત્નો કરી છે. આ મંદિર સરકારશ્રી ટ્રસ્ટ જે છે એના અધ્યક્ષ કલેક્ટર સાહેબ રાજકોટ છે, ઉપાધ્યક્ષ ડેપ્યુટી કલેક્ટર જસદણ છે, સભ્ય સચિવ મામદાર જસદણ છે, અને એ રીતે કલેક્ટર સાહેબ અને પ્રાંતની સૂચના મુજબ આ મંદિરનો વહીવટ ચાલે છે. આ મંદિરમાં શ્રાવણ માસની અંદર હજારો લાખો માણસો ભક્તો દર્શન માટે આવે છે. અને મંદિર ટ્રસ્ટ તરફથી મંદિરમાં જે યાત્રિકો આવે એને માટે વિનામૂલ્યે બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે અને ચા પાણીની વ્યવસ્થા પણ વિનામૂલ્યે રાખવામાં આવેલ છે. અહીંયા 16 એસી રૂમ આવેલા છે. જે ડિલક્સ રૂમ છે એ ભાડેથી આપવામાં આવે છે. આ મંદિરમાં મોટી ગૌશાળા લાવી છે. ગૌશાળામાં 150 ગાયો છે. એનું જે દૂધ થાય છે એ ચા પાણીમાં અને છાશ યાત્રિકો માટે વાપરવામાં આવે છે. આ મંદિર 750 વર્ષ પુરાણું મંદિર છે અને સઘળો વ્યવહાર સરકારશ્રી હસ્તક હોય અને કલેક્ટર સાહેબ રાજકોટના માર્ગદર્શન નીચે, પ્રાંતશ્રી જસદણની માર્ગદર્શન નીચે સભ્યશ્રી મામદાર અને અમારા ટીમ જસદણ મામદાર, પીછા મામદાર, તમામ સ્ટાફ, બંને કચેરીનો, પ્રાંત કચેરીનો સ્ટાફ ખડે પગે અહીંયા આખો શ્રાવણ માસ સેવા કરવા આવે છે. અને મંદિરમાં જે યાત્રિકો જમે છે 5,000 10,000, શ્રાવણ મહિના તો દર વખતે મેળો હોય છે અને અમાસનો મેળો હોય. શ્રાવણ મહિનાની અંદર 4 સોમવાર, આ વખતે 5 સોમવાર છે, અને સાતમ આઠમ અને અમાસ ત્યારે 10 થી 15,000 માણસો ભોજનનો પ્રસાદ લાભ લે છે.
આને માટે સ્વયંસેવકો કાળાસર ગામના અને લેલપુર ગામના વારા કરેલા છે. એમાં દરરોજથી 70 માણસો વિનામૂલ્યે સેવા કરવા કાળાસરમાંથી અને લીલાપુરમાંથી આવે છે. કાળાસરમાં લીલાપુરમાં ભાઈ લખુભાઈ કાકડિયા હસ્તક છે બધું એનો વહીવટી કરે, અને કાળાસરનો જે ટીમ છે એના વડા છે સુરેશભાઈ જાડા. અને આ મંદિરની અંદર વધારે યાત્રિકો આવે અને વધારે સુવિધા મળે એ માટે મામલતદાર ઓફિસ તમામ નાયબ મામલતદારો અને માન્ય શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ એના અખર મહેનત કરે છે. મા સતી મિનળદેવી માતાનું મંદિર પણ સાહેબ બાવળિયા સાહેબને અંગત રસ લઈ અને બાળ ક્રીડાગણ, હિંચકા, પગથિયા નવું મંદિર બનાવ્યું. હવે એની પણ બાવળિયા સાહેબને એવી ઈચ્છા છે કે આ મંદિર છે એ મૂળ સોમનાથ છે, વેરાવળ સોમનાથ, એને લગતું થઈ જાય. એને માટે એને મુખ્યમંત્રીને રજૂઆત કરી અને 10 કરોડનું ફાળવણી કરી છે. એમાં નવા ગેસ્ટ હાઉસ બનાવવાના છે, રૂમ બનાવવાના છે. આ નદી કાંઠે બંને બાજુ બહેનો અને ભાઈઓ માટે નાવાના ઘાટ બનાવવાના છે. અને આ મંદિરને વધારે પ્રગતિ થાય એવા તમામ સ્ટાફ અને બાબા સાહેબની ઈચ્છા સાથે. ઓમ નમઃ શિવાય. મહંત વિક્રમગીરીજીના બધા ભક્તજનોને ઓમ નમો નારાયણ. જય ગેલા સોમનાથ. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, લગભગ અંતિમ તબક્કામાં છે. આજે શ્રાવણ વદ 14, કાલે સોમવતી અમાસ, મંગળવારે પણ અમાસ હોય. આમ જોઈએ તો શ્રાવણ મહિનો આપણા હિન્દુ શાસ્ત્રમાં ખૂબ પવિત્ર અને પૂજાનો મહિનો કહેવામાં આવ્યો છે, ઉપાસનાનો મહિનો છે. ઘેલા સોમનાથ એ પાંચાલની ભૂમિમાં આવેલું એક મહાન તીર્થ ક્ષેત્ર છે. ખડપાણી ને ખાખરા પાણાનો નહીં પાર, વગર દીવે વાળું કરે આ દેવ ભૂમિ પાંચાળ. આ દેવોની ભૂમિ પાંચાળ છે. ઇતિહાસ એવો છે કે લગભગ 700-750 વર્ષ પહેલા જે મોટા સોમનાથ પ્રભાત ક્ષેત્રની અંદર છેલ્લે મોહમ્મદ ગજની અને મોહમ્મદ ઘોરીએ જે ચડાઈ કરી ત્યારે મિનળદેવી એ રામ મહિપાલના કુંવરી હતા. નગરા ગામમાં ભગવાન સોમનાથની સેવા પૂજા કરતા. એ વખતે જયારે ચડાઈ કરવાની ઈચ્છા થઈ ત્યારે પોતાની બેન હુરલને ત્યાં જાસૂસે મોકલી, પણ મિનળદેવીની ભક્તિથી અંજાઈ ગઈ. એને કીધું કે મારો ભાઈ આ પવિત્ર સોમનાથ દાદા ઉપર ચડાઈ કરવાનો છે, લૂંટવાનો છે, તમને પણ બેગમ બનાવવાની એમની મનોકામના છે, તો આપને જે કઈ વ્યવસ્થા કરવી હોય કરો. હું આથી તમારી બેન, તમારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. મિનળદેવીએ પોતાના પિતાશ્રીને રામ મહિપાલજીને વાત કરી ત્યારે સૌરાષ્ટ્રના તમામ ક્ષત્રિયો, બ્રાહ્મણો, સંતો ભેગા થયા અને સોમનાથજીની રક્ષા માટે બધા એકત્ર થયા. એ સમયે લાઠીના હમીરજી ગોહિલ જેને ખબર પડી કે અહીંયા આક્રમણ થવાનું છે અને ભગવાન સોમનાથનું લિંગ અને મંદિર લૂંટવાના છે, ત્યારે એ ત્યાં ગયા. પોતાનું સૈન્ય, પોતાના કામદાર વેણીદાસ, એને 4 દીકરા ગોકન, ઘેલો, ગોયો અને કરશન, આ 4 દીકરા સહિત હમીરજી ગોહિલ ત્યાં રક્ષા માટે ગયા. બન્યું એવું કે સમયે એ વખતે મહંત હીરાગીરીજી મહારાજને સ્વપ્ન આવ્યું કે મને પાલખીમાં બેસાડો, આગળ કોઠીઓ ચાલશે, જ્યાં બેસી જશે ત્યાં મારું સ્થાપન થશે. એટલે મિનળદેવીએ કીધું કે દાદા આપનો મેં કેમ આમ ઉપાડવા? ત્યારે કીધું કમળ આકાર થઈ જાય. ગિરિપુરી ને ભારતી સોમપુરાને સાથ ઘેલો પાલખીએ ચડ્યો લઈને ભોળોનાથ. ઘેલાને સેનાપતિ તરીકે આગળ રાખી સૈન્ય આગળ ચડ્યું. મિનળદેવી પાલખીમાં સોમનાથ દાદાને લઈને આગળ વધ્યા. આવતા આવતા આ માલગઢ પાસે આ જે અત્યારનું ઘેલા સોમનાથ કહેવાય ત્યાં પરમ રમ્ય જંગલ હતું, ગાઢ ઝાડી હતી. ભગવાનને એમ થયું કે મારે બિરાજિત થવું છે. ભગવાન મૂળ સ્વરૂપમાં આવી અને બિરાજિત થયા. મિનળદેવીએ કહ્યું કે જે આપણને આગમવાણી થઈ છે કે આગળ કોઠીઓ જ્યાં બેસી જશે ત્યાં મારું સ્થાપન થશે, ભગવાનને અહીંયા બિરાજિત કરીએ. એ સમયે મિનળદેવી વિચાર કર્યો કે ભગવાન અહીંયા બિરાજિત થયા તો હવે મારે શું કરવું? પાછળ સૈન્ય આવ્યું. મિનળદેવી સામે જે ટેકરી છે મિનળદેવીની ત્યાં જઈ દાદાના સન્મુખ થઈ અને પ્રાર્થના કરી, ભગવાન હું મન વચન કર્મથી તમને વર્યું હોય તો મને પૃથ્વી માર્ગ આપે. ત્યાં માતાજીને પૃથ્વી માર્ગ આપ્યો. મિનળદેવી ત્યાં સમાઈ ગયા. આ બાજુ આખું સૈન્ય આવ્યું. અહીંયા ખૂબ જબરજસ્ત લડાઈ થઈ. એ સમયે ઘેલો જે ભક્ત હતો એ 7 દિવસ સુધી લડ્યો, મસ્તક કપાઈ ગયું, પણ એને અહીંયા મોહમ્મદ ગોરીના ગજનીના સૈન્યને અહીંથી ભગાવ્યું. ભગવાનને લિંગને તોડવા માટે તલવારના ઘા, આજે પણ એ ઘા દેખાય છે, પણ ભગવાનની કૃપાથી અને ઘેલો અમર થયો. એ ઘેલાને અમર કરવા માટે આ ઘેલા સોમનાથ એવું નામ રાખવામાં આવ્યું. મૂળ સોમનાથ અસલ જ્યોતિર્લિંગ
આખો શ્રાવણ માસ ખૂબ મેળો ભરાય છે, અનેક ભક્તજનો આવે છે, આસ્થાનું કેન્દ્ર છે, ભક્તિ કરે છે અને બધા ભગવાનનો અભિષેક કરી ધન્યતા અનુભવે છે અને મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનની ભાવનાથી પોતાના કર્મના બંધનમાંથી છૂટવા માટે ભગવાન ભોળાનાથનું આરાધન, આરતી, પૂજા અને ઉપાસના પદ્ધતિ દ્વારા પોતાની કાયાનું કલ્યાણ કરે છે. ઘેલા સોમનાથ દાદો સમગ્ર વિશ્વના લોકોનું કલ્યાણ કરે, બધાને ખૂબ ભક્તિ શક્તિને લક્ષ્મી આપે અને આત્માને ઓળખવા માટે પોતે જેને કહેવાય ને કે આત્માનુભૂતિ માટે પોતે લાયક અને અધિકારી બને એવી મંગલ કામના સાથે શ્રાવણ માસના બધા માનવ મંદિરના વ્યક્તિઓને દર્શન કરાવ્યા છે, શું કહેશો? જય સિયારામ. સાવરકુંડલા માનવ મંદિરમાં રખડતા ભટકતા જે મનોરોગી બહેનો છે એને પોલીસ મૂકી જાય એને જ રાખવામાં આવે છે. અત્યાર સુધીમાં 123 બહેનો સાજા થઈ પુનઃ આ સમાજમાં સ્થાપિત થયા. 5 દીકરીઓના લગ્ન કર્યા, એકના નિકાહ કર્યા, 4 નાના નાના બાળકો છે. અત્યારે 58 બહેનો છે, એમાંથી 40 બહેનોને અત્યારે ભગવાન શિવ શંકરના દર્શન કરવા લઈ આવ્યા છે, જેથી કરી આ સમાજમાં પુનઃ આ ધારામાં સ્થાપિત થાય અને કેવળ એને આનંદ મળે એટલા માટે આજે ભગવાન ઘેલા સોમનાથની નિશ્રામાં લાવવામાં આવ્યા છે. અમે આમ તો બહાર બહુ ઓછા નીકળીએ કારણ કે આને લઈ જવા અઘરા હોય, પણ એક લાગણી હતી કે આ શ્રાવણ મહિનો છે અને ઓલા સોમનાથ નો જઈ શકીએ તો કાંઈ નહીં, પણ આ નજીકમાં અમારે ભાઈ નિલેશભાઈ દેસાઈ તરફથી એક આગ્રહ હતો, એને બસ મોકલી. બધી દીકરીઓ ખૂબ રાજી થઈ અને ભગવાન ઘેલા સોમનાથના દર્શન કરી કૃતજ્ઞતા અનુભવી.